કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે મોડી રાત્રે અચાનક દિલ્હી એમ્સ પહોંચ્યા હતા અને અહીં રાહુલ ગાંધી એમ્સ પાસેના રસ્તાઓ, ફૂટપાથ પર સૂતા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર અને દિલ્હી સરકાર બંને પર દર્દીઓ પ્રત્યે સંવેદનહીન હોવાનો આરોપ લગાવ્યો હતો. જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એમ્સમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને ફરિયાદો વિશે માહિતી લીધી હતી. તેમજ રાહુલ ગાંધી સારવાર માટે રાહ જોઈ રહેલા દર્દીઓને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. ત્યારે કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને જણાવ્યું કે દિલ્હી સરકારની સારવાર માટે મહિનાઓ સુધી રાહ જોવાની અને સંવેદનહીનતા એ આપણા પ્રિયજનોની બીમારીની વાસ્તવિકતા છે. આ કડકડતી ઠંડીમાં લોકો ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે. આ મામલે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઠંડી, જમીન, ભૂખમરો અને અસુવિધા છતાં કેન્દ્ર અને દિલ્હી સરકાર બંને તેમની જવાબદારીઓમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.